સદાશિવના 100 નામ, જેમાં રુદ્રના વિવિધ રૂપો, આ બધાનું વર્ણન છે. અને એનો છે ને બે વિભાગમાં એ મંત્રો વિભાજિત થયેલા છે. એક ભાગ નમક કહેવામાં આવે છે, બીજો ચમક કહેવામાં આવે છે. માનો કે એની અંદર નમકના જે કોઈ નમકમના જે શ્લોક છે એમાં નમઃ એવા શબ્દો, એમાં વિનમ્ર સ્તુતિ ભાવ વર્ણવાયેલો છે અને નમઃથી એનો આરંભ થાય. અને ચમકમ છે એ દરેક શ્લોકની વચ્ચે ચ મે એવો શબ્દ આવે છે. અને ચ મે એટલે મને પણ. ખૂબ સુંદર શ્લોકો છે. નમકમનો એક બહુ જ પ્રચલિત શ્લોક છે, નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ. આ બહુ જાણીતો શ્લોક છે. એમાં કહે છે કે શાંતિદાતા શંભુને અમે નમીએ છીએ, નમન છે. આનંદદાતાને નમન, હિત કરતાને નમન, સુખ કરતાને સુખદાતાને નમન. એટલે આપણો એક વિનંતી ભાવ, સ્તુતિ ભાવ રજૂ કર્યો છે. અને બીજો જે વિભાગ છે ચમકમનો, એમાં કહેવામાં આવ્યું છે કે મને પણ. એમાં સ્વના ભાવને એક હોય છે આઉટવર્ડ અને એક હોય છે ઇન્ટ્રોવર્ટ. તો આ બે વિભાગો છે. એક તો આપણી વિનંતીઓને પ્રતિપાદિત કરી અને હવે એના તરફથી મને પણ આવું મળે. અગ્નિશ્ચમે સોમશ્ચમે પ્રજાપતિશ્ચમે ઇન્દ્રશ્ચમે, આવા એના શ્લોકોનું એક ફોર્મેટ હોય છે. બૃહસ્પતિશ્ચમે સર્વે ચ દેવાહા. કહેવામાં આવ્યું છે કે અગ્નિ પણ મને મળે, અર્થાત અગ્નિ પણ મને સહાય કરે, સોમ પણ મને સહાય કરે, પ્રજાપતિ મને સહાય કરે, ઇન્દ્ર મને સહાય કરે, બૃહસ્પતિ મને સહાય કરે. આ સર્વ દેવતાઓ મને મળે, અર્થાત કે આપણી ભાષામાં એ બધા જ મને સહાયતા કરે. આ બધા જ શ્લોકો છે ને એ બહુ અદ્ભુત છે. પરંતુ જે રીતે આપણી સામે એને રજૂ કરવામાં આવે છે ને કે આ શ્લોક કરો ને તમને આ મળી જાય, આ શ્લોક કરો ને તમને આમ મળી જાય, તો શું આપણા ઋષિ મુનિઓ એવા અજ્ઞાની હતા કે એ આ બધું મેળવવા માટે આટલું કાર્ય કરે? એના એ એક શ્લોક રચીને કરીને બેસી રહે. યાદ રાખજો કે એક શ્લોકથી એવું કાંઈ આકાશ આપણા ઉપર વરસી પડવાનું નથી. પણ આ શિવ મહાપુરાણના દરેક પ્રસંગોમાં પ્રથમ દિવસથી આપણે અત્યાર સુધી અને હવે પછીના સમયમાં એક વસ્તુ જોતા રહેશું કે શું કરવાથી આપણી અંદર પહેલા ચેન્જીસ થાય છે. આપણી અંદર આપણા ભાવ બદલાય છે. વિરોચનના હાથમાં આવે એટલે એ વિરોચન વૃત્તિથી જ જો રાજ્ય કરે તો કંઈ જ ના થાય. આપણે આપણી પ્રવૃત્તિઓ એટલી બધી બદલવાની જરૂર નથી, આપણી વૃત્તિ બદલવાની જરૂર છે. કોઈ પણ કાર્યમાં આપણે વૃત્તિ બદલીએ. કરવાનું તો એ જ છે કે જે કરતા આવ્યા છે. આ જગતમાં બીજું કંઈ નવું થઈ પણ નથી શકતું. જે કંઈ થાય છે એ એકને એક વસ્તુનું રૂપાંતરણ છે. અને એટલે આ બધા જ મંત્રો છે ને એનું આડેધડ માત્ર એનું કાચું જ્ઞાન મેળવી, સાંભળી અને જીવનમાં એને સ્થાન ના આપી દેતા. કારણ કે વેદના દરેક મંત્રો એક ઉચ્ચ કોટીની દિવ્યતા, ભવ્યતા રૂપી
ઉર્જાથી ભરેલા છે. જો એના ઉચ્ચારણમાં કંઈક આડું અવળું કરી નાખશું, અથવા તો એમાં તો સ્વરનું ધ્યાન રાખવાનું હોય છે. ઉદાત્ત અને અનુદાત્ત સ્વર પણ હોય છે. એમાં આપણને તો હસ્વ દીર્ઘની જો ખબર ના પડતી હોય અને આ કરી નાખીએ ને, તો આપણા જીવનમાં નકારાત્મક ઉર્જા તો 100% પ્રગટે છે. એટલે ક્યારેક ક્યારેક તો આપણે હાથે રહીને આપણા પગ પર કુહાડી મારી દેતા હોઈએ અને પછી કહીએ કે ગડબડ ગોટા ને ભગવાન મોટા. એ તો ભોળિયો છે, એને તો બધું ચાલે. ભગવાન કેમ? એ તો ભાવના ભૂખ્યા છે ને. એ પછી આપણી તર્ક છે, પણ એવું ચાલતું નથી. નંદિકેશ્વરે મહાદેવની શતરુદ્રીય મંત્રોથી ઉપાસના કરી છે. મહાદેવ પ્રસન્ન થયા, વરદાન માંગવાનું કહ્યું. ત્યારે નંદિકેશ્વરજીએ મહાદેવને કહ્યું કે મારા પિતા કહે છે કે આપના અંશથી પ્રગટ થયેલો એવો હું, મારું આયુષ્ય હવે બહુ નાનું છે, તો લાંબા દીર્ઘાયુની અને મૃત્યુના ભયથી ઉગરવા માટે મેં આપની તપસ્યા કરી છે. ત્યારે ભગવાન શિવે કહ્યું કે તું ઘડપણ રહિત, વૃદ્ધાવસ્થાથી રહિત, જરા રહિત બનીશ, મરણ રહિત બનીશ અને દુઃખ વિનાનો મારો ગણનાયક બનીશ. ભગવાને ગણનાયક તરીકે એને સ્થાપ્યા છે. ભગવાન શિવજીએ પોતાના કંઠમાં રહેલી પોતાના મસ્તક માળાને નંદિકેશ્વરના ગળામાં આરોપી છે અને એ માલાનો સ્પર્શ થતાની સાથે જ નંદિકેશ્વરને પ્રથમની જેમ અથવા શિવની જેમ 3 નેત્રો એમના પ્રગટ થયા, 10 ભુજાઓ પ્રગટ થઈ અને પછી ભગવાન શિવજીએ પોતાની જટામાં રહેલું પવિત્ર નિર્મળ જળ નંદિકેશ્વર પર છંટકાવ કર્યો છે અને કહ્યું છે કે તું નંદી થા. એમ કહેતાની સાથે જ જે જળ હતું એમાંથી 5 નદીઓ વહી. ભગવાને નંદી તરીકે મારો અભિષેક કર્યો છે એ જલથી. અને એ સમયે ભગવાને પોતાના ગણનાયકોનું સ્મરણ કરતાની સાથે જ ભગવાન સદાશિવના મહાદેવના બધા ગણ ત્યાં હાજર થઈ ગયા, ઉપસ્થિત થયા. બધા જ ગણોને મહાદેવે આજ્ઞા આપી છે કે આ નંદિકેશ્વર એ મારો પુત્ર છે અને મારો પ્રિય ગણ છે, એને ઈશ્વરોનો પણ ઈશ્વર બનાવો, એને સ્થાપિત કરો. અને આજથી નંદિકેશ્વર એ સમસ્ત ગણોના પૂજ્ય બની રહે એવી આજ્ઞા આપી. એટલે બધા જ ગણનાયકોએ તથાસ્તુ કહી ભગવાન શ્રી સદાશિવની વાતને સ્વીકારી લીધી છે. સામગ્રીઓ લઈ આવી નંદિકેશ્વરનો અભિષેક કર્યો છે. સર્વ દેવતાઓએ આવી અને એમની સ્તુતિ કરી છે. નંદિકેશ્વર કહે છે કે ત્યાર પછી સર્વ દેવતાઓએ મારું આધિપત્ય સ્વીકાર્યું છે અને વાયુદેવે પોતાની સુયશા નામની પુત્રીનો મારી સાથે વિવાહ કર્યો. નંદિકેશ્વરનો વિવાહ થયો છે. આવો સુંદર મજાનું એક ઉત્સવ કર્યો. વિવાહ પછી દેવતાઓએ અનેક પ્રકારના ભેટો આપી નંદિકેશ્વરને અભિનંદન આપ્યા છે. ભગવાન શિવ અને પાર્વતીજીએ પણ નંદિકેશ્વર અને સુયશા દેવીને અનેક વરદાનો આપ્યા અને પરિવાર સહિત ભગવાન મહાદેવ પોઠિયા પર કૈલાસ જવા રવાના થયા અને મને પણ સાથે લઈ ગયા, નંદિકેશ્વરને પણ સાથે લઈ ગયા. ભગવાનના નંદિકેશ્વર સ્વરૂપની કથા છે, નંદિકેશ્વર અવતારની કથા છે. મહાદેવે એને સન્માન આપ્યું છે અને એટલે જ આપણે ભગવાન સદાશિવને મંદિરમાં જઈએ ને એટલે પહેલા નંદી મહારાજ બિરાજે.
અને નંદી મહારાજને નમન કર્યા વિના, આપણી મનોકામના એના કાનમાં કહ્યા વિના ભગવાન સદાશિવ સુધી પહોંચતી નથી. ઘણા તો આમ કંઈક આમ હાથ રાખીને કે કોઈ સાંભળી ના જાય. આ નંદિકેશ્વર એક જ વાત સાંભળે છે, અને એ માત્ર ને માત્ર એ વાત સાંભળે કે જો શિવલોક જોતો હોય ને તો એ અપાવે, બાકી બીજું બધું જોતું હોય ને તો એ લેંગ્વેજ સદાશિવે નંદિકેશ્વરને સમજવાની ના પાડી છે. જુઓ તો ખરા, મનુષ્યને લાલસા ક્યાં ક્યાં હોય છે. ભગવાન પાસે માંગવું હોય ને તો બસ આટલું જ મંગાય કે બસ તમારા સાનિધ્યમાં રાખો. કોની પંક્તિઓ છે એ અત્યારે મને વિસ્મરણ થયું છે, પણ કહ્યું છે કે હૈયું મસ્તક ને હાથ, હૈયું મસ્તક ને બે હાથ બહુ દઈ દીધું નાથ, બહુ દઈ દીધું નાથ. હવે પછી શું? ભગવાનને કહેવું જોઈએ કે ત્રીજું કંઈ ના જોઈએ, રાજે રાખજે સદાયને સાથ. આપણને હૈયું આપ્યું છે, મસ્તક આપ્યું છે વિચારવા માટે, હૃદય આપ્યું છે કોઈકને સ્નેહ કરવા, પ્રેમ કરવા, લાગણીઓને ઝીલવા, બે હાથ કર્મ કરવા માટે આપ્યા છે. પછી હવે ભગવાન મહાદેવી સાથે વિવાહ કરી અને પાર્વતીજી સાથે રમણ કરવા લાગ્યા છે. કૈલાસમાં ભગવાને વાસ કર્યો છે. દેવતાઈ 1000 વર્ષ વીતી ગયા છે પાર્વતીજી અને સદાશિવના મિલન થયા નહીં. અને આટલો લાંબો સમય પસાર થયો એટલે દેવતાઓ ભગવાન સદાશિવને આરાધીને કહેવા લાગ્યા છે કે હે ભગવાન, અમારી રક્ષા કરો. આ તારક નામનો દૈત્ય એ અમને પીડા આપી રહ્યો છે. ગઈકાલે તારકની ઉત્પત્તિની કથા આપણે એના વાંગમય સ્વરૂપના દર્શન કર્યા હતા. એ તારકાસુર દૈત્યથી ત્રાસ પામેલા દેવતાઓએ મહાદેવ અને શિવાદેવીના અંશરૂપી એક મહાદેવના અંશની ચેષ્ટા કરી છે કે અમને મહાદેવ તમારો એક પુત્ર આપો, તમારા રેતસથી પ્રગટ થયેલો તમારો એક અંશ અમને આપો કે જે અમને આ તારકના ક્રોધથી, તારકના રંજાડથી અમને બચાવે, એમાંથી અમને ઉગારે. એક સમયે સદાશિવે મહાદેવીની ગેરહાજરીમાં અગ્નિદેવના માધ્યમથી, માફ કરજો, મહાદેવે પોતાનો વીર્યાંશ પ્રગટ કર્યો અને એ વીર્યાંશ પ્રગટ થતાની સાથે જ મહાદેવે અગ્નિદેવના માધ્યમથી એ વીર્યાંશ અગ્નિમાં પ્રવેશ્યો. અગ્નિમાં જેવો એ વીર્યાંશ પ્રવેશ્યો એટલે ત્યાં યજ્ઞ કરનારા ઋષિ મુનિઓના ગર્ભમાં એ શિવનો વીર્યાંશ સ્થાપિત થઈ ગયો અને બધા જ ઋષિ મુનિઓને ગર્ભ રહ્યો. જો વિજ્ઞાનની વાત કરીએ ને તો આપણે ક્યારેક સમયાંતરે પેપરમાં આવા સમાચારો વાંચતા હોઈએ છીએ કે હવે પુરુષો પણ ગર્ભ ધારણ કરી શકશે. અને આ ચાલી રહ્યું છે, આ સંશોધનો ચાલી રહ્યા છે. ભવિષ્યમાં સફળતા મળે તો એમાં કંઈ નવાઈ નથી, કારણ કે આપણા શાસ્ત્રમાં વર્ણન કરેલું છે. આ ઋષિમુનિઓને ગર્ભ રહ્યો, ઋષિમુનિઓને ગર્ભ રહ્યો એટલે આ બધા જ
હજી અહીંયા એક વર્ણનમાં એક ખામી રહી ગઈ કે યજ્ઞના માધ્યમથી ઋષિ મુનિઓએ એ આહુતિઓ દેવતાઓને આપી હતી અને એટલે દેવતાઓને ગર્ભ રહ્યો છે. દેવતાઓને ગર્ભ રહ્યો એટલે દેવતાઓ ભગવાન પાસે ગયા, મહાદેવ પાસે ગયા અને એ મહાદેવની આજ્ઞાથી આ બધા જ દેવતાઓએ એ ગર્ભનો ત્યાગ કર્યો છે. ગર્ભનો જેવો ત્યાગ કર્યો એટલે પુનઃ અગ્નિદેવે એ ગર્ભને લઈ જઈ અને માઘ મહિનામાં, માઘ માસમાં પ્રયાગ તીર્થ પર સ્નાન માટે આવેલા સપ્તર્ષિઓની જે વધુઓ હતા એ વધુઓમાં એ ગર્ભનું સ્થાપન કરી દીધું. એમાં અરુધંતી દેવી જે હતા, આપણે અરુધંતી દેવીનું પ્રાગટ્ય જોઈ ગયા છીએ આગળ. એ વશિષ્ઠને અરુધંતી દેવી આપવામાં આવ્યા હતા. એ ખૂબ જ જાગ્રત અવસ્થામાં હતા. અરુધંતી દેવી સિવાયના 6 ઋષિ પત્નીઓ ગર્ભવતી બન્યા. એટલે 6 ઋષિઓએ એમની ગર્ભવતી પત્નીઓનો ત્યાગ કર્યો. આ 6 ઋષિ પત્નીઓ એ સમયે હિમાલય પર ગયા છે અને એના ગર્ભનો ત્યાગ હિમાલય પર કરી દીધો છે. હવે આ ગર્ભ ત્યાં ત્યાગ થયો છે અને એ 6 ઋષિ પત્નીઓમાંથી ત્યાગ થયેલા એ ગર્ભને ફરીથી એકત્ર કરી અને હિમાલય રાજે ગંગાજીના પ્રવાહમાં વહાવી દીધો. ગંગાજીના પ્રવાહમાંથી એ ગર્ભ ગંગાજીએ એનું રક્ષણ કરવા માટે એના કિનારા પર જે ઘાસના ઢગલાઓ હતા ત્યાં એ ગર્ભને એક બાજુ સ્થાપી દીધો. જો અત્યારે થોડોક સમયનો અભાવ છે પણ આ આપણને આશ્ચર્યજનક લાગે કે આ બધું આ ક્યાંથી ક્યાં આવ્યું. પણ આ બધી જ જે રચના છે ને એ સંપૂર્ણ રીતે માનવ જીવનના એક અંશમાંથી ગર્ભ કઈ રીતે તૈયાર થાય છે ને એનું વર્ણન છે આ. ત્યાર પછી જેવા ગંગાના ઘાસની બાજુમાં એ ગર્ભ જેવો પધરાવાયો એટલે ત્યાં એ સુંદર એક મનોહર બાળક તરીકે એનું પ્રાગટ્ય થયું. તેજસ્વી બાળક ઉત્પન્ન થયો અને તે દિવસ માગસર સુદ છઠનો દિવસ હતો કે શિવના વીર્યાંશમાંથી સંપૂર્ણ એક બાળકે જન્મ ધારણ કર્યો. દૈવ યોગે એ બાળક ત્યાં પડેલું હતું અને એવામાં વિશ્વામિત્ર ત્યાંથી પસાર થયા. હવે આ કોઈ સામાન્ય બાળક તો હતું નહીં, આ તો શિવનો અંશ, પૂર્ણ શિવાંશ હતો. અને એટલે એ બાળકે ત્યાંથી પસાર થતા વિશ્વામિત્રને ઊભા રાખ્યા છે. હે દેવ, આપ ઊભા રહો, મારા જાત કર્મ સંસ્કાર કરો. વિશ્વામિત્ર ને કહ્યું કે તમે મારા પુરોહિત બનો. ભગવાન વિશ્વામિત્ર, ઋષિ વિશ્વામિત્ર એ જાણી ગયા. વિશ્વામિત્રએ કહ્યું કે હું તો ગાધી નંદન છું અને હું ક્ષત્રિય છું. ગાધી રાજાના પુત્ર, ગાધી સૂત કહેવાયા છે, ગાધી નંદન કહેવાય. હું ક્ષત્રિય છું. ત્યારે આ પ્રગટેલા શિવના ઉત્તમ અંશે કહ્યું છે કે આજથી તમે બ્રહ્મર્ષિ કહેવાશો. કાર્તિકેય સ્વામીએ વરદાન આપ્યું છે વિશ્વામિત્રને. આ વિશ્વામિત્ર અને
વશિષ્ઠ બ્રહ્મર્ષિ અને રાજર્ષિ, આનું પણ એક શીત યુદ્ધ અનેક વર્ષોથી ચાલતું હતું, એને અહીંયા સમાપ્ત કર્યું કાર્તિકેયજીએ જન્મતાની સાથે જ. વિશ્વામિત્રજીને બ્રહ્મર્ષિનું પદ આપ્યું, કહ્યું કે આજથી વિશ્વામિત્ર તમે બ્રહ્મર્ષિ કહેવાશો અને વશિષ્ઠ જેવા ઋષિઓ પણ તમારું બહુમાન કરશે. તે દિવસથી, અને એ દિવસ હતો માગસર સુદ છઠનો, તે દિવસથી વિશ્વામિત્ર એ રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ થયા. વિશ્વામિત્ર ઋષિએ કાર્તિકેય સ્વામીના જાત કર્મ સંસ્કાર કર્યા. જેવા જાત કર્મ સંસ્કાર થયા એટલે આ ઉત્તમ બાળક બાળ લીલાઓ કરતા કરતા ત્યાં જ રહ્યા. વિશ્વામિત્રને આજ્ઞા થઈ હતી જાત કર્મ સંસ્કાર કરવાની. સંસ્કાર કરી અને એ બ્રહ્મર્ષિ આગળ વધી ગયા. તપસ્વીઓમાં અને સંસારીઓમાં આટલો ફેર કે એ એક કાર્ય કરે ને પછી એને વળગી ના રહે. એ જ્યાં સુધી નક્કી કરેલું એ કરીને પછી એ ત્યાંથી છોડીને પરિસીમામાંથી બહાર નીકળી જાય. આપણા સંસારીઓનો એક આ કે ભાઈ આપણે સંસારનો વ્યાપ એટલો વધારીએ, જે મળે ને એનો ફોન નંબર લઈ લઈએ. ઓ ભાઈ 5 માંથી પૂરા પડતા નથી, રેવા દ્યો ને, અહીંયાનો આનંદ છે, અહીંયા સમાપ્ત કરો ને. છે ને, ઘરમાં બેઠા હોય એને બોલાવાનો સમય ના મળે કદાચ, પણ ફોન કરીને કલાક વાતો કરવાનો સમય મળી જાય. અત્યારે દરેક વડીલો એને શું કહેવાય, એકલતામાં પીડાય છે, એકલતા લાગે છે એને. ઘરમાં ઘણા બધા હોય પણ એકલતા એટલા માટે લાગે કે એની સાથે વાણીનો વ્યવહાર જ ના હોય. આ દીકરીઓને ખાસ નમ્ર વિનંતી કે ક્યારેય સાસુ ને સસરા એવું ના કહેવું. કારણ કે આ સાસુ અને સસરા છે ને એ શબ્દ, આ તો શબ્દ સંહિતામાંથી કહું છું, ઉપદેશના રીતે નહીં. કેમ કે આમાં તો શબ્દની આખી સંહિતા આવી જાય છે. શબ્દની ઉપાસના છે ભાઈ આ તો. જે શબ્દમાં 2 હોઠ જોડાય ને ત્યાં 2 હૈયા મળે. હોઠ છૂટા પડે ને ત્યાં હૈયા એકબીજાથી દૂર થાય. સાસુ બોલો, એના બદલે માં બોલો, બા બોલો, મળ્યા 2 હૈયા. સસરા બોલો, પિતાજી બોલો, મળ્યા 2. બાપુજી બોલો, મળ્યા. પપ્પા બોલો, મમ્મી બોલો. છૂટ છે મમ્મી પપ્પા કહેવાની, પણ છૂટા ના પડતા. 2 હોઠથી છૂટા ના પડતા. બધી દીકરીઓ મમ્મી પપ્પા કહે પણ એની સામે પણ વાત કરે ને ત્યારે તો મારી સાસુ ને મારો સસરો. વિશ્વામિત્ર એ તો ત્યાંથી વિદાય લઈ લીધી છે અને આ નાનો ઉત્તમ બાળક બાળ લીલા કરી રહ્યા હતા. એવામાં ત્યાં 6 કૃતિકાઓ આવ્યા છે અને આ 6 કૃતિકા દેવીઓએ આ નાનકડા બાળકને જેવા જોયા ને એટલે તરત જ એની અંદર માતૃભાવ જાગૃત થયો. માતૃભાવ જાગૃત થયો એટલે એ બાળકને દુગ્ધપાન કરાવવાની અંદરથી એક લાલસા જાગી, ઈચ્છા જાગી. 6 કૃતિકાઓ એક સમયે જ પોતાની ઈચ્છા પૂરી કરી શકે એટલે એ સમયે ભગવાન શિવના એ પુત્રએ 6 મુખ ધારણ કર્યા અને એ ષડાનન કહેવાયા છે. એ કૃતિકાઓના પુત્ર તરીકે ઉછરવા લાગ્યા છે. એ 6 મુખ પ્રગટ કર્યા એટલે ષડવદન, ષડાનન.
એમ કહેવાયા છે. અને આ કૃતિકાઓએ પોતાના 6 મુખવાળા એ પુત્રનું નામ રાખ્યું છે કુમાર. કુમાર નામના એ પુત્રને કૃતિકાઓ ઉછેરવા લાગ્યા છે, મોટો કરવા લાગ્યા છે. 6 કૃતિકા બદ્રિકાશ્રમ તરફ પુત્રને લઈને ગયા. પુત્ર મોટો થવા લાગ્યો છે. અને આ કુમાર કહીએ, ષડાનન કહીએ, એ જ કાર્તિકેય સ્વામી તરીકે પૂજાયા છે. જ્યારે દેવતાઓ એકવાર તો ભયભીત બન્યા અને તારક દૈત્ય એની મોટી વિશાળ સેના લઈ દેવતાઓ પર આક્રમણ કર્યું. હવે દેવતાઓને થયું કે હવે બચી નહીં શકાય. દેવતાઓની પૂર્ણ હાર થઈ ત્યારે ભગવાન સદાશિવ પાસે આવ્યા. અને એ સમયે ભગવાન સદાશિવ એ ધ્યાનમગ્ન બેસેલા હતા. દેવતાઓએ હાહાકાર કર્યો એટલે ભગવાન શિવજીએ પોતાના વીર્યાંશથી પ્રગટ થયેલો એ પુત્ર ક્યાં છે એ સમાધિ અવસ્થામાં જોયું તો એનો પુત્ર બદ્રિકાશ્રમમાં ષટ કૃતિકાઓ દ્વારા મોટો થઈ રહ્યો હતો. એ ખબર પડી ત્યારે ભગવાન સદાશિવે નંદિકેશ્વરને અને વીરભદ્રને મોકલ્યા છે. નંદિકેશ્વર અને વીરભદ્ર એ કાર્તિકેય સ્વામી પાસે ગયા. ષટ કૃતિકાઓને વંદન કરીને સમજાવ્યું કે હે માતાઓ, આ ભગવાન સદાશિવનો અંશ છે. ષટ કૃતિકાઓને એના પુત્રથી વિયોગ થવાની ક્ષણ આવી એટલે આ ષટ કૃતિકાઓ, આ ષટ માતૃકાઓ એ ઉદાસ બની ગઈ. તેઓ નિરાશ થઈ ગયા. અને નિરાશ થઈ ગયા ને એટલે કાર્તિકેય સ્વામીએ કૃતિકા નામના નક્ષત્રમાં 6 તારાઓ જે દેખાય છે આજે પણ, એમાં કાર્તિકેય સ્વામીએ આ માતૃકાઓને સ્થાન આપ્યું. અને એ જ કાર્તિકેય સ્વામી નંદિકેશ્વર અને વીરભદ્રની સાથે ચાલતા થયા છે. પાછળ કોઈને ઊંઘ આવે છે તો આપણે એક ધૂન લઈએ. નંદિકેશ્વર પ્રાગટ્ય જ્યારે આપણે જોયું ને ત્યારે પણ એક અવકાશ હતો, પરંતુ આપણે એટલા માટે આમાં ના લઈ શકીએ કે આ લાઈટ વારંવાર ગઈ ને ત્યારે આપણે ભગવાન સદાશિવને વિનવવા વારે વારે આપણે ધૂન અધૂરી મૂકતા હતા. ભગવાનને એમ થયું કે ભાઈ વાહરે વાહ લાઈટ આવે એટલે મને છોડીને તમે આગળ નીકળી જાઓ છો. માં યશોદા આવું જ કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ બીજાના ઘરે મટકીઓ ફોડીને માખણ ખાઈ આવે. પૂછ્યું કે લાલા તું આવું શા માટે કરે છે? આપણા ઘરે આટલું બધું છે. ત્યારે કહ્યું કે માં, આપણા ઘરમાં છે ને એ તારા હાથનું નથી, તારું બનાવેલું નથી. જ્યારે ગોપીઓ તો ત્યાં એના હાથનું બનાવેલું રાખે છે. અને માં તું તો મને જ્યારે ને ત્યારે હું તારી પાસે આવું ને તો આ ઘરના કામમાં વ્યસ્ત થઈને મને છોડીને તું ઘરના કામને પ્રાધાન્ય આપે છે. તો આપણે ભગવાન સદાશિવને ધૂન કરતા કરતા લાઈટ આવે એટલે આપણું કાર્યક્રમ ચાલુ. એટલે આપણે ત્યાં ધૂન લઈ લીધી. મહાદેવને મનોમન વિનંતી કરી. દેવતાઓએ પણ જ્યારે મહાદેવને મનોમન વિનંતી કરી ત્યારે કાર્તિકેય સ્વામી એ વીરભદ્રની સાથે ભગવાન પાસે ગયા છે. નંદીગણ સહિત શિવગણો એને લેવા ગયા હતા. અને કૃતિકાઓનો વિરહ કાર્તિકેય સ્વામીથી પણ સહેવાયો નહીં, કારણ કે પુત્ર માંગ્યો અને એ પુત્રને લઈને આવી ગયા અહીંયા.
જો વિરહ છે ને એ ગમે તે ક્ષણે કથાની અંદર 6 રસ છે ને આપણા, એનું સંતુલન કરવામાં આવ્યું છે આની અંદર. શિવ કથામાં પણ કથા ભલે વૈરાગીની હોય પણ દરેક પ્રકારના રાગથી ભરપૂર શિવ કથા છે. કાર્તિકેયજીનું જેવું આગમન થયું છે કૈલાસમાં, બધા હર્ષિત થયા છે. એ પૂર્વ સદાશિવે પાર્વતીજીને કહ્યું છે કે હે દેવી પાર્વતી. પાર્વતીજીને ખબર નથી કે શિવનો એક પુત્ર છે, શિવના અંશથી પ્રગટ થયા છે. સદાશિવે જોયું કે એ પુત્ર એની 6 માતાઓને વિરહી બનાવીને અહીંયા આવે છે. એટલે પાર્વતી દેવી એનો પ્રથમ સ્વીકાર કરે ને એ આશાથી ભગવાન સદાશિવે પાર્વતી દેવીને કહ્યું છે કે હે દેવી, આપની અનુપસ્થિતિમાં મારા અંશ રૂપે મેં એક પુત્રને પ્રગટ કર્યો છે. ત્યારે માં પાર્વતીએ તરત જ એ પુત્રને સ્વીકારી લીધો છે. માં પાર્વતી પણ આનંદિત થઈ ગયા. પરંતુ જે બધી સખીઓ હતી ને, સખીઓએ કહ્યું કે હે દેવી, જો ભગવાન સદાશિવ દેવતાઓની અને પોતાની રક્ષા માટે એના ગણો રાખતા હોય, દેવતાઓના દુઃખ હરવા માટે પુત્ર પ્રગટ કરતા હોય, તો તમે મહાદેવ પાસેથી એ અનુમતિ લઈ લો કે આપણું કામ કરે અને આપણી રક્ષા કરે ને એવો આપણે પણ એક ગણ ઉત્પન્ન કરવો જોઈએ. એટલે આ મોકો જોઈ અને પાર્વતીજીએ આ વાત પણ સદાશિવને કહી દીધી. ભગવાને જે પુત્ર પ્રગટ કર્યો હતો, કાર્તિકેય સ્વામીના કૈલાસમાં આગમનની સાથે જ પાર્વતીજીએ એ કાર્તિકેય સ્વામીનું માતૃપદ શોભાવ્યું છે, માતૃસ્થાન શોભાવ્યું છે. હિમાલય પુત્રી કાર્તિકેયને જોઈ ખૂબ જ હર્ષિત થઈ ગયા છે અને પુત્રને ભેટી પડ્યા છે. મહાદેવ પણ કાર્તિકેયજીને તેના મહાલયે લઈ ગયા છે. એ જ સમયે વેદ મંત્રો દ્વારા, વેદ મંત્રોના ઉચ્ચાર દ્વારા ભગવાન સદાશિવના મહાલયમાં જે સિંહાસનની રચના કરવામાં આવી હતી, એ સિંહાસન પર કાર્તિકેય સ્વામીનો અભિષેક થયો. એને બેસાડવામાં આવ્યા છે રત્નજડિત સિંહાસન પર. પછી દેવર્ષિઓએ તીર્થ જળનો છંટકાવ કર્યો, મંત્રો ઉચ્ચાર્યા છે, ઉત્તમ પ્રકારની ભેટ સોગાદો આપી છે અને ત્યાં પધારેલા સર્વ દેવતાઓએ કાર્તિકેય સ્વામીને અલગ અલગ પ્રકારની શક્તિ આપી છે. ભગવાન વિષ્ણુએ એને રત્નજડિત મુગટ આપ્યો છે, બાજુબંધ વૈજયંતી માલા અને સુદર્શન ચક્ર આપ્યું છે. ભગવાન સદાશિવે ત્રિશૂળ આપ્યું, પિનાક ધનુષ્ય આપ્યું છે, પશુપતાસ્ત્ર આપ્યું છે. બ્રહ્માજીએ ઉપવીત આપી છે, વેદ આપ્યા, ગાયત્રી આપી, બ્રહ્માસ્ત્ર, કમંડળ આપ્યું, ઇન્દ્રએ ઐરાવત હાથી આપ્યો, વજ્ર આપ્યું છે. વરુણે શ્વેત છત્ર અને રત્નની માળા આપી છે. સૂર્યદેવે મનોવેગી રથ અને કવચ આપ્યું છે. આ સૂર્ય ઉપાસના ગઈકાલે થઈ ગઈ, એ આપણા મનુષ્ય જીવનનું કવચ છે. હમણાં જ થોડીક વાર પહેલાં જ જ્યારે આરતીના યજમાનોનું સ્વાગત થતું હતું ને, એમાંના જ એક યજમાન બહેને કહ્યું કે મારે તમને એક વાત પૂછવી છે. પછી તો એમને નમ્ર વિનંતી કે જે પૂછવાનું હતું ને ગઈકાલે પતી ગયું. ગઈકાલે કહ્યું હતું કે રાત્રે 8 થી 9 આપણે બધા અહીંયા બેસશું સભા હોલમાં, અને એકને મળવાનું શક્ય નથી. એટલે જો કંઈક એવો શાસ્ત્રોક્ત સમાધાન જાણવું હોય, અને એમાંય વળી પાછું તમારે તો જાણવું છે પણ મને ખબર હોય
હું જાણતી હોઈશ તો હું કહીશ ને અન્યથા ક્ષમા યાચના કરીશ. તો એ ક્ષણ, એ ઘડી ગઈકાલે અહીંયા ઘણા બધા આપણા જે સત્સંગીઓ, ભગવત પ્રેમીઓ પધાર્યા હતા અને ચર્ચા થઈ હતી કાલે 9 વાગ્યા સુધી, 10 વાગ્યા સુધી, અને 10 વાગે પછી આપણે અહીંયાથી છૂટા પડ્યા હતા. જ્યારે કાર્તિકેય સ્વામીનો અભિષેક થયો, દેવતાઓના સેનાપતિ તરીકેની નિયુક્તિ કરવામાં આવી હતી, ત્યારે યમરાજે દંડ આપ્યો છે કાર્તિકેય સ્વામીને. આપણે ત્યાં ગુજરાતમાં કાર્તિકેય સ્વામી નહીં, પણ સાઉથમાં ભગવાન અયપ્પા તરીકે કાર્તિકેય સ્વામીનું જ પૂજન થાય છે. અને એટલા માટે કે આ બધા જ દેવતાઓએ એની સર્વાંગી શક્તિઓ કાર્તિકેય સ્વામીને ચરણે ધરી દીધી છે. યમરાજે દંડ આપ્યો છે, સમુદ્રએ અમૃત આપ્યું છે, અગ્નિનારાયણ દેવે શક્તિ નામનું અસ્ત્ર આપ્યું છે, કુબેરે ગદા આપી છે, લક્ષ્મીએ સંપત્તિ આપી છે, પાર્વતીજીએ એને આયુષ્યના આશીર્વાદ આપ્યા છે, સાવિત્રી દેવીએ વિદ્યા આપી છે. આમ સદાશિવ, આ બધા દેવતાઓએ એના પુત્રને, સદાશિવના પુત્ર કાર્તિકેયજીને આ બધી જ સુંદર સુંદર ઉત્કૃષ્ટ વરદાનો અને ભેટ આપીને ત્યારે ભગવાન સદાશિવ ખુશ થઈ ગયા દેવતાઓ પર. અને સદાશિવ બોલ્યા કે હે દેવતાઓ, હું તમારા પર પ્રસન્ન છું, તમે જે જોતું હોય ને મારી પાસે માંગો. ત્યારે બધા જ દેવતાઓએ મહાદેવને 2 હાથ જોડીને વિનંતી કરી છે કે પ્રભુ, તમે આ તમારા પુત્રને હવે આજ્ઞા કરો કે અમારા સેનાપતિ બની અને આ તારક દૈત્યના રંજાડમાંથી અમને મુક્ત કરે. અને આ ઘટના બની ત્યારે ભગવાન સદાશિવના પુત્ર કાર્તિકેય સ્વામી 6 દિવસના હતા. જુઓ, 6 દિવસે છઠ્ઠી દેવી આવે, ષષ્ઠી દેવી એવું કહેવાય છે. આપણે છઠ્ઠી માંડી આવો શબ્દ વાપરીએ. પછી ખબર છે ત્યાં આપણે કહીએ વિધાતા લેખ લખવા આવે છે. તો આ બધા જ દેવતાઓ છે ને આ પ્રકારની શક્તિનું અર્પણ કરવા માટે આવતા હોય છે. અને વૈજ્ઞાનિક રીતે પણ આ છઠ્ઠા દિવસે જીવની અંદર જે એક પ્રકારનું રૂપાંતરણ થાય ને, એ પણ આપણે સમય મળશે તો સમજશું કે એ છઠ્ઠી શા માટે. જ્યારે સદાશિવે દેવતાઓની આ ઈચ્છા સાંભળી એટલે સદાશિવે તથાસ્તુ કહી દીધું. અને તરત જ એ સભા મંડપમાં સિંહાસન પર કાર્તિકેય સ્વામીનો મંગળ અભિષેક પુનઃ થયો. ભગવાન વિષ્ણુએ એને સમગ્ર બ્રહ્માંડ નાયક તરીકે બ્રહ્માંડોનું અધિપતિ પદ આપ્યું અને દેવતાઓએ એને સેનાપતિ તરીકે સ્થાપિત કરી દીધા. એમના લલાટે તિલક થયું. કાર્તિકેયજી દેવતાઓના સેનાપતિ પદને જેવું સંભાળ્યું એટલે તરત જ કાર્તિકેયજી દેવસેનાને લઈ અને તારક દૈત્યની સાથે યુદ્ધ કરવા અને તારકાસુરનો વધ કરવા માટે આગળ વધ્યા છે. કાર્તિકેય સ્વામી આગળ થયા છે, પાછળ દેવસેના છે અને દેવો અને દાનવોની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. દેવતાઓ અને દાનવોની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તારકાસુર દૈત્યએ એવું તો યુદ્ધ કર્યું આ કોણે આપ્યું? અદ્ભુત અદ્ભુત. હવે મારે અહીંયાથી મંજુલા બેન કહેવા પડે છે. દાદા કહેવાની ના પાડી છે ને, બાકી એ અમારા મંજુ દાદા છે. અને
શક્ય હોય તો કહ્યું છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એમની સાથે બ્રહ્મા સાથે બ્રહ્માણી દેવી, વિષ્ણુ સાથે લક્ષ્મી દેવી અને મહેશ સાથે ઉમા દેવી, આ ત્રણનું શાબ્દિક વાંગમય સ્વરૂપ તો જોઈએ જ છીએ, પણ સાકાર સ્વરૂપમાં પરિણમિત કરી અને ઝાંકી સ્વરૂપે પણ એમના દર્શન જો થાય તો શિવ કથામાં અનેરો આનંદ આવી જાય. આપણે દાદાની આ વાતનો સ્વીકાર કરી અને બપોર પછી મોટાભાઈ બળદેવભાઈને જણાવીશું કે ગણેશજી અને કાર્તિકેય સ્વામી આવે એની સાથે ભગવાન પણ આપણને દર્શન આપવા માટે આ આવતીકાલે આવશે. તો આપણે આવતીકાલે જોઈ લઈએ છીએ કઈ રીતના અનુકૂળતા આવે છે. અને સરસ મજાનો સંકલ્પ છે, આનંદ આવ્યો એવો સંકલ્પ છે. આવા કંઈક સંકલ્પો થતા રહે ને કથામાં તો બહુ આનંદ આવે. મહાદેવ મહાદેવ અલગ નિરંજન જય ભોલે. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. એક વાત અધૂરી રહી ગઈ હતી કે અહીંયા હાથ રાખે, અહીંયા હાથ રાખે અને અહીંયા હાથ રાખે. એ ઓમના 3 જે સ્વરૂપો છે, ઓમ એનો જે સૂક્ષ્મ સ્વરૂપ છે, ખાલી ઓમ બોલીએ 5 જે એની અંદરના અક્ષરો છે એ એમાં એકમાં સમાહિત થયેલા હોય છે. એના અ અને મ 3 જ હોય એ અહીંયા છે. અને પૂર્ણ 5 એના અંદરના જે અક્ષરો છે એ પૂર્ણ ઓમ, એ અનુસ્વાર ની સાથેનો ઓમ, અનુસ્વાર અને બિંદુ સાથેનો જે ઓમ છે એ પૂર્ણ ઉપર અને શિખર પર, ટોચ પર એ પહોંચાડે. એ આ ઓમકારના સ્વરૂપના આ એનું સૂચક છે. એકવાર એવું થાય કે ભાઈ આમાં આટલું બધું છે, આ કેમનું યાદ રાખવું? એકવાર એક ગોવાળ હતો ને, એ ગાયો ચરાવે ને બધું કરે ને આમ ઘડી કે અરે ભગવાન, આ શું તે જિંદગી આપી, આ શું તે જિંદગી આપી, આમ માથું કૂટે ને આના કરતાં તો ના આપ્યું હોય સારું, આ ઝંઝટ, આટલી બધી આ ઝંઝટ આપી આમ કરીને. તો એકવાર છે ને એક સાધુ મહારાજ, એક સંત ત્યાંથી વારે આ ગાયો ચરાવવા જાય
અને સંત દરરોજ પસાર થાય અને આનું બોલવું ને વારે વારે આ સંતનું સાંભળવું. એક દિવસ સંતને એમ થયું કે લાવને આને જરાક એની પાસે બેસું, સમજે તો. એટલે ગોવાળને કહ્યું કે એલા ગોવાળ, શું કરે છે? તો કે આ માથાકૂટ આ ભગવાને ક્યાં આપી? તમે એમ કે વાત કરો ને ભગવાનને કે આ આટલી ઝંઝટ શા માટે આપી? સંતે કહ્યું કે ઊભો રે, પહેલા એ હું કહીશ, હું પછી તને ભગવાનને, પણ પહેલા તું એમ કર કે આ દૂધ છે ને એમાંથી દીવો પ્રગટાવતો. ત્યારે ગોવાળે કહ્યું કે દૂધમાંથી દીવો પ્રગટતા હશે. તો કે કેમ દૂધમાંથી કેમ દીવો ના પ્રગટે? તો કે ભાઈ દૂધમાંથી ઘીનો દીવો પ્રગટે. તો કે એ કેવી રીતે થાય? તો ગોવાળે કહ્યું કે આનું દહીં બનાવવાનું, પછી એને વલોવવાનું, છાશને છૂટી પાડવાની, માખણ નીકળે, માખણને પછી ગરમ કરવાનું, એમાંથી ઘી નીકળે ને એનો દીવો પ્રગટાવવાનો. ત્યારે સંતે કહ્યું કે અરે ભાઈ, આટલી બધી માથાકૂટ, આટલી ઝંઝટ કરવાની? ગોવાળ કે એમાં વળી ઝંઝટ છે નહીં, એના માટે તો એ સરળ કાર્ય હતું ને, એમ કે એમાં વળી આટલી બધી એમાં ઝંઝટ છે નહીં. સંતે પકડી લીધો. સંતે કહ્યું કે બસ એમાં ઝંઝટ નથી ને, તો સાંભળ, એમાં કોઈ તને કડાકૂટ નથી લાગતી, તો આ જીવનમાં એ છે ને કોઈ કડાકૂટ નથી. જેમ દૂધનું દહીં થાય એવી જ રીતના દૂધ સ્થિર થાય છે, એમાં મેરવણ નાખવામાં આવે. સંતે કહ્યું કે આ દૂધની અંદર ભગવાનના સ્મરણ નામનું મેરવણ નાખ, એટલે તારો સંસાર સ્થિર થશે. અને આ ભગવત રસનું દહીં અંદર થોડુંક નાખીએ ને એટલે આપણો સંસાર સ્થિર થાય, દહીં બને. પછી આ દહીં વલોવાય એટલે આપણી આ સ્થિર રસનાની અંદર સંસારમાં જ્યારે સ્થિર થઈએ ને પછી જ ભગવાન મળે. દોડતા દોડતા ભગવાન મળતા નથી, યાદ રાખજો. આ સ્થિર રસનાની અંદર ઈશ્વર પ્રાપ્તિ માટેનું જે વલોણું વલોવાય કે ભાઈ હવે તો ભગવાન મળવા જોઈએ, ભગવાન માટે કંઈક કરવું જોઈએ, એવો વલોપાત જ્યારે થાય ત્યારે જેમ માખણ નીકળે છે અને માખણને તપાવીએ છીએ, તો એના પછીને આ બધી પ્રવૃત્તિ અંદર જે વલોપાત થયો છે એના દ્વારા તમે કાંઈક ઈશ્વર આરાધનાનો માર્ગ પકડી લો. અને એ માર્ગ પર, માર્ગ એટલે માખણ છે, પછી માખણને તપાવવામાં આવે તો એ માર્ગ ઉપર તમે તપ કરો અને તપોને એટલે પછી ઘી મળે છે. એમ અહીંયા પણ ઈશ્વર મળે છે, પ્રકાશ થાય છે. ગોવાળ કે વાત તો સાચી છે. હા, મને આટલી ના ખબર પડી, એમ કે સંતને કે ગોવાળ તરત જ સંતને કહ્યું છે ભલું કરે ભગવાન આ ઝંઝાળ આપી. શોધતા આવડવું જોઈએ, ઈશ્વર તો કણ કણમાં છે, શોધતા આવડવું જોઈએ. દેવો અને દાનવોની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તારકાસુર દૈત્ય એટલો બધો પરાક્રમી હતો અને એટલા માટે એના પરાક્રમથી ભગવાન વિષ્ણુ, ઇન્દ્ર, વરુણ બધાની પીછેહઠ થઈ. અંતે કાર્તિકેય સ્વામીએ ભગવાન સદાશિવનું સ્મરણ કર્યું અને સ્મરણ કરતાની સાથે જ કાર્તિકેય સ્વામીએ શક્તિને ઉઠાવી હાથમાં. જેવી શક્તિને ઉઠાવી એટલે આ બ્રહ્માંડની અંદર ચારે બાજુ પંચાક્ષર ધ્વનિ ગુંજી ઉઠ્યો અને એ પંચાક્ષર ધ્વનિ હતો ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાયનો ધ્વનિ એ ગુંજી ઉઠ્યો છે. કાર્તિકેય સ્વામીએ શક્તિને બરાબર હાથમાં ધારણ કરી અને કુમારે એ શક્તિનો પ્રહાર દૈત્યોના અંગ પર, દૈત્યના અંગ પર કર્યો એટલે દૈત્યના અંગ છિન્ન ભિન્ન થવા લાગ્યા અને એ દૈત્ય, તારક નામનો દૈત્ય, એ બમણા વેગે કાર્તિકેય સ્વામી પર પ્રહાર કરવા લાગ્યો છે.
કાર્તિકેય સ્વામીની સામે દોડીને આવવા લાગ્યો છે, મોટે મોટેથી હાક મારવા લાગ્યો છે. એ કાર્તિકેય સ્વામીની શક્તિના પ્રહારથી ઘાયલ થયેલો દૈત્ય એ વિષ્ણુને કહે છે કે ભાગ વિષ્ણુ. એ વરુણ દેવતાઓને ભગાડ્યા છે, અલગ અલગ દેવતાઓની પાછળ પડી અને એને ભગાડવા લાગ્યો છે. ભાગ ભાગ કરતો એ દૈત્ય જ્યારે કાર્તિકેય સ્વામીની સામે આવી ગયો છે ત્યારે કુમારે એના પર અલગ અલગ શસ્ત્રો ફેંક્યા છે. કુમારના શસ્ત્રોને પણ આ તારક દૈત્ય પરાસ્ત કરવા લાગ્યો છે. ત્યારે તારક દૈત્ય બોલ્યો કે અરે ઓ દેવતાઓ, તમને ખબર નથી કે આ નાનકડા સુકુમારને તમે મારી સામે મૃત્યુના મુખમાં ધકેલવા માટે લઈ આવ્યા છો. તમને ખબર નથી કે મારું મૃત્યુ તો શિવના અંશથી જ થવાનું છે. દેવતાઓએ એ સમયે કહ્યું કે હે દૈત્ય, એ અજ્ઞાની દૈત્ય, તને ખબર નથી કે આ તારી સામે ઉભેલ કોણ છે. અને ત્યારે એ કુમાર બોલ્યા છે કે દૈત્ય, તું વાણી યુદ્ધમાં નિપુણ છે, તારી નિપુણતા ના બતાવો. હું જ શિવનો અંશ છું, મારી સાથે આવીને યુદ્ધ કર. અને શિવનો અંશ છે એવું સાંભળતાની સાથે જ તારક દૈત્યનું ઘણું બધું બળ હતું એ નિસ્તેજ થઈ ગયું. અને ત્યારે તારકાસુરે કહ્યું છે કે એ બાળક, તું તો મહાદેવ તારી સાથે આવે ને તો પણ મને જીતવા માટે સમર્થ નથી, કારણ કે મારું મૃત્યુ તો મેં નક્કી કરી લીધું છે. તું આટલો નાનકડો શિવનો અંશ, મને શું જીતીશ? જ્યારે આવું વાક યુદ્ધ થવા લાગ્યું છે ત્યારે કાર્તિકેયે આ નાનકડા બાળકને એમ પણ કહ્યું છે કે મહાદેવ તો પાર્વતીજી સાથે અને ભૂતળાઓની સાથે ભ્રમણ કરે છે. જ્યારે ભગવાન સદાશિવનું આવું અપમાન સાંભળ્યું ત્યારે કાર્તિકેય સ્વામીએ પોતાનું એક અસ્ત્ર એના હાથમાં લીધું છે, તારક દૈત્યને સાવધાન કર્યો છે અને સર્વપ્રથમ ભગવાન સદાશિવે આપેલી શક્તિનો પ્રહાર તારકાસુર દૈત્યના હૃદય પર કર્યો છે. તારકાસુરની છાતીને ભેદી નાખી છે અને એ મહાવિનાશક શક્તિથી પ્રહાર પામી તારકાસુર દૈત્ય એ ધરણી ઉપર ધપ દઈને ઢળી પડ્યો છે. અને તારક દૈત્યના તપનું તેજ અને એનું પરાક્રમ એ કાર્તિકેય સ્વામીની અંદર સમાહિત થઈ ગયું છે. બોલો કાર્તિકેય સ્વામીનો જય હો. કાર્તિકેય સ્વામીએ દેવતાઓને નિર્ભય કર્યા છે. સ્કંદ પુરાણમાં માહેશ્વર ખંડના 33મા અધ્યાયની અંદર ખૂબ સુંદર મજાનું વર્ણન છે કે તારકાસુરનો વધ કુમારે કર્યો ત્યાર પછી કાર્તિકેય સ્વામીને શોક થયો, વિષાદ થયો, કારણ કે આ તારક હતો ને એ મહાદેવનો ભક્ત હતો. અને તેથી કુમારે દેવતાઓને એનું પ્રાયશ્ચિત પૂછ્યું કે હે દેવતાઓ, તમારા માટે થઈ અને મેં આ તારક દૈત્યનો વધ તો કર્યો છે, પરંતુ એનું પ્રાયશ્ચિત બતાવો. ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે શિવ અંશ કુમાર કાર્તિકેયજી, જેને પોતાના કર્મનો પશ્ચાતાપ થાય છે અને એ કર્મના પશ્ચાતાપ પછી આમ તો એ જીવ એના કર્મથી મુક્ત થઈ જ જાય છે, પરંતુ છતાંય રુદ્રની આરાધના કરે તો રુદ્ર મહાદેવ એને
કોઈ પણ કાર્યના ફળમાંથી મુક્ત કરે છે, કાર્યના પાપમાંથી મુક્ત કરે છે, પ્રાયશ્ચિતનો સ્વીકાર કરે છે. દેવતાઓએ સ્કંદને કહ્યું કે તમે આ જ સ્થાને કે જ્યાં તારકનો વધ કરવામાં આવ્યો હતો ત્યાં શિવલિંગનું સ્થાપન કરો અને ભગવાન સદાશિવની પૂજા અર્ચના કરો. કુમાર કાર્તિકેય સ્વામીએ વિશ્વકર્માની સહાયતાથી જે સ્થાને પહેલાં તો કાર્તિકેય સ્વામીએ તારક દૈત્યનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી હતી ને, તે સ્થાને પ્રતિજ્ઞેશ્વર નામના એક શિવલિંગની સ્થાપના કરી. અને પછી જ્યાં કુમારના શક્તિ પ્રહારથી અસુરનું તેજ અને શક્તિ બહાર નીકળી અને કુમારમાં સ્થાપિત થઈ ગયા હતા, એટલે જે સ્થાને તારક દૈત્યનો વધ થયો હતો એ સ્થાને કાર્તિકેય સ્વામીએ કપાલેશ્વર નામના શિવલિંગની સ્થાપના કરી. અને એની પાસે કપાલેશ્વરી પણ છે અને ત્યાં જ એક પાતાલ ગંગા પણ વહે છે. એ પાતાલ ગંગામાં સ્નાન કરી અને કુમાર કાર્તિકેય સ્વામી સ્કંદ, જેનું નામ સ્કંદ પણ છે, એ દેવે તારકને અંજલિ અર્પણ કરી. હર હર મહાદેવ હર. કાર્તિકેય સ્વામીએ ત્રીજું લિંગ એ અસુરના અંગો છેદાય અને જ્યાં પડ્યા હતા ત્યાં પણ એક રુદ્ર મંત્રો વડે એક શિવલિંગનું સ્થાપન કર્યું છે. અને મુનિઓએ પ્રતિષ્ઠા કરી એ શિવલિંગની. ભગવાને કુમાર પર પ્રસન્નતાથી કહ્યું છે કે હે કુમાર, જેમ વારાણસીમાં વિશ્વનાથ રૂપે હું વસું છું, એમ આ ગુપ્ત સ્થાનમાં કુમારેશ્વર લિંગમાં હું આવીને વસીશ. એટલે ભગવાને આ કુમારેશ્વર લિંગમાં પોતે આવીને ત્યાં વસ્યા છે. અને આ લિંગને પૂજનારના એક નહીં પણ 100 ગુનાઓને હું માફ કરીશ. આ હું વરદાન આપ્યું છે. આ સાંભળીને દેવતાઓ પ્રસન્ન થયા છે. દેવતાઓએ એ સ્થાને વિજય સ્તંભ રોપ્યો છે અને એ વિજય સ્તંભ પણ એ જ સ્થાને સ્તંભેશ્વર શિવલિંગના નામે પ્રસિદ્ધ થયો છે. આમ અનેક ભગવાન શિવના મહાત્મ્યનું વર્ણન કરતી શિવ મહાપુરાણની કથાની અંદર શેષના પુત્ર કુમુદ એ પ્રલંબ દૈત્યએ જ્યારે એને ખૂબ જ પરેશાન કર્યા ત્યારે શેષનાગના પુત્રએ કાર્તિકેય સ્વામીનું શરણ લીધું. કાર્તિકેય સ્વામીને કહ્યું કે તમે દેવતાઓના સેનાપતિ છો, આ પ્રલંબ દૈત્યનો અમને ખૂબ જ ત્રાસ છે. અને એ જ સમયે કાર્તિકેય સ્વામીએ અંતરિક્ષમાં જ એ પ્રલંબ નામના દૈત્યનો વધ કર્યો અને પાછા ભગવાન સદાશિવ અને મા પાર્વતીની પાસે કૈલાસ પર્વત પર માતા અને પિતાની સાથે એમનું સ્થાન શોભાવ્યું છે. શિવ મહાપુરાણની આવી સુંદર કથા. આજે 5મો દિવસ અને આપણું પ્રથમ સત્ર. એકવાર એક વિદ્યારણ્ય સ્વામી નામ સાંભળ્યું હશે બધાએ. આ વિદ્યારણ્ય સ્વામી એ ગાયત્રીના પરમ ઉપાસક, ગાયત્રી ભક્ત. એમણે ગાયત્રીના 24 લાખ મંત્રનું એક પુષ્ચરણ કહેવાય એવા એમણે 24,000 પુષ્ચરણો પૂરા કર્યા. અને આટલા પુષ્ચરણો પૂરા કરવા છતાં પણ ગાયત્રી દેવી પ્રસન્ન ના થયા.
એટલે વિદ્યારણ્ય સ્વામી પુષ્કરણ પૂર્ણ કરી અને જંગલમાં સંન્યાસી બનીને નીકળી પડ્યા. જેવા જંગલમાં પ્રવેશ્યા ને એટલે માં ગાયત્રી સામે પ્રગટ થયા. પ્રગટ થઈ અને વિદ્યારણ્ય સ્વામી પર અત્યંત હેતવાળા ભાવથી કહ્યું કે હે પુત્ર, આપ માંગો, શું જોઈએ છે? ત્યારે વિદ્યારણ્ય સ્વામીએ કહ્યું કે મેં જ્યારે પુષ્કરણ પૂર્ણ કર્યું ને ત્યારે તમે પ્રસન્ન ના થયા. ત્યારે મારી અંદર ભાવ હતો કે મારે કંઈક માંગવું છે, પણ હવે તો હું સંન્યસ્ત જીવનનો સ્વીકાર કરી અને જંગલમાં નીકળી પડ્યો છું. હવે મને કાંઈ નથી જોતું. પણ હે માં, તમે મને એ જણાવો કે મારા પુષ્કરણ મેં પૂર્ણ કર્યું ત્યારે તમે મને શા માટે દર્શન ના દીધા? ત્યારે માં ગાયત્રીએ કહ્યું કે તમે પાછળ વળીને જો. ત્યારે વિદ્યારણ્ય સ્વામીએ પાછું વળીને જોયું ને તો 24 અગ્નિના મોટા ને મોટા પુંજો, ઢગલાઓમાં અગ્નિ પ્રગટી રહી હતી. આવા 24 ઢગલાઓને અગ્નિથી પ્રગટ થયેલા જોયા. વિદ્યારણ્ય સ્વામીએ આશ્ચર્યચકિત થઈ અને ગાયત્રી દેવીને પૂછ્યું કે માં, આ શું માયા છે? માએ કહ્યું કે માયા નથી, તમારા પૂર્વજન્મના મહાપાપો તમારા 24,000 પુષ્કરણથી આ બળી રહ્યા છે. અને જ્યાં સુધી આ પાપો ના બળે ને, તમે પરિશુદ્ધ ના થાઓ, ત્યાં સુધી હું તમને પ્રસન્ન થઈને વરદાન ના આપી શકું. એટલે તમે આજે 24,000 પુષ્કરણ કર્યા ને એ તો તમારા પૂર્વના પ્રાયશ્ચિતોમાં જ વપરાઈ ગયા. ત્યારે ગાયત્રી દેવીને વિદ્યારણ્ય સ્વામીએ કહ્યું છે કે હે માં, જ્યારે મારા સમસ્ત જન્મ જન્માંતરના કર્મોનું પ્રાયશ્ચિત થઈ ગયું હોય તો પછી હવે મને તમારા દર્શન સિવાય કાંઈ નથી જોતું. કાર્તિકેય સ્વામીએ પણ પ્રાયશ્ચિત કર્યું છે. કર્મ અને પ્રાયશ્ચિત એનો ગુણ વિભાગ હવે પછીના આપણે સત્રમાં, પંચમ દિવસના દ્વિતીય સત્રમાં ગણેશજી મહારાજના પ્રાગટ્ય સાથે પવિત્ર ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિના ગુણગાન ગાશું, ગુણ કર્મ વિભાગના દર્શન કરશું અને સાથે સાથે શિવ પુરાણના ખૂબ સુંદર બધા જ પ્રસંગોના આપણે શબ્દમય દર્શન કરશું. સાથે સાથે ભગવાન ગણેશ અને કાર્તિકેયજી મહારાજની ઝાંકી પણ છે, એમના પણ દર્શન કરી અને આનંદ ઉત્સવ કરીએ. પંચમ દિવસના પ્રથમ સત્રને આપણે અહીંયા એક દીર્ઘ ઓમના મંત્રની સાથે આપણે આ સત્રને અહીંયા વિરામ આપીએ. જો મેં દીર્ઘ ઓમ કહ્યો છે, જરાય ઉતાવળ ના કરતા. દીર્ઘ ઓમ એટલે અહીંયા સુધીનો ઓમ, સર્વાંગી ઓમ, પૂર્ણ ઓમ. બધા આંખ બંધ કરો. ક્યારેય પણ જ્યારે આપણે કોઈ પણ પ્રકારની સાધના કરતા હોય, મંત્ર જાપ કરતા હોય, ભગવાનનું નામ સ્મરણ કરવા બેઠા હોય ને તો હથેળીને આમ ના રખાય, આમ ખુલ્લી રાખો. ક્યાંય અડાડીને ના રાખવી, અહીંયા રાખી શકાય, આમ રાખી શકાય. આંખ બંધ કરી એક ઊંડો શ્વાસ અંદર લઈ બહાર છોડો. તમારા સાતે સાત ચક્રોને મૂલાધાર ચક્રની લાઈનમાં લઈ આવો, સીધા બેસો. ફરીથી એક બીજો લાંબો ઊંડો શ્વાસ અંદર લઈ ધીરે ધીરે નાકથી બહાર છોડો.
ઓમના ઉચ્ચારણ માટે એક ત્રીજો લાંબો દીર્ઘ શ્વાસ અંદર ભરો. શરૂ કરો. ઓ એક હળવો શ્વાસ અંદર લઈ બહાર છોડી દો. ધીરેથી આંખો ખોલો. દીર્ઘ ઓમની સાધના લાંબી નથી કરાવી શકતા, પરંતુ આ સાધના કરવા જેવી છે. પ્રથમ સત્રને આપણે વિરામ આપીએ છીએ. હર હર મહાદેવ હર